ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમના 11 દરવાજા અંદાજે 60 વર્ષ બાદ નવા નાખવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં અનેક વખત આ ડેમ ભરાયો છે, જેમાં ડેમ ભરાતા ડેમના 11 દરવાજા ખોલ્યા અને પાણી બંધ કરવા આવ્યા અને તે સમય બાદ ચાલુ વર્ષે ચોમાસે ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત બનતા અંદાજે વર્ષ બાદ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ડેમમાં હાલ પાણીનો માત્ર 10% પણ ઓછો જથ્થો હોવાથી દરવાજા બદલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ભારતના આઝાદી બાદના સમયમાં ખેતી પ્રધાન દેશ ભારતના દાંતીવાડા નજીક બનાસ નદી પર 1965માં સિંચાઈ અને પૂર નિયંત્રણના હેતુથી દાંતીવાડા ડેમ બાંધવામાં આવ્યો। આ બંધ બંધાયાના 8 વર્ષ પછી ઉત્તર ગુજરાતનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ 31 ઓગસ્ટે 1973ની મધરાત્રે ઉપરવાસમાં ભારે વરસાદથી ઓવરફ્લો થતા ડેમની સાઈડમાં મોટું ગાબડું પડતા ડેમના ધસમસતા પાણી તળે ભારે ખાના ખરાબી થઈ હતી। જોકે દાંતીવાડા ડેમમાં સતત પાણીની આવક વધતી, જેથી ડેમના 11 દરવાજામાંથી તેમજ બાજુ આવેલ કંટ્રોલ રૂમમાંથી પૂરનું પાણી નીકળવા માંડ્યું અને તે રીતે 1973માં તે સમયે સતત વરસી રહેલ ભારે વરસાદથી 31 તારીખે મધરાત્રે પાલનપુરના રણાવાસ ગામ પાસે ડેમનો માટીથી બનેલો કાચો પાળો પણ તૂટી ગયો અને પાણી દાંતીવાડા તાલુકાના વાઘરોલ ભાખર થઈ ડીસાની લાઠી બજારમાં ઘૂસી ગયા। 52 વર્ષ પહેલા દાંતીવાડા ડેમ પર વાયરલેસ સુવિધા સિવાય કોઈ દૂરસંચારની સેવા પણ ન હતી, પરંતુ તે વખતના અધિકારીઓની કોઠા સૂઝબૂછથી ગામે ગામ સંદેશો મોકલાવી પાણી આવે તે પહેલા ગામોમાં ઢોલ વગાડી લોકોને જાણ કરી દેવાઈ, જે કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી। લોકો પોતાના ઘર છોડી ઊંચાઈવાળી જગ્યાએ જતા રહ્યા અને ત્યારે હવે ડેમ તૂટ્યાને આટલા વર્ષો બાદ ચાલુ વર્ષે ચોમાસા સમયમાં ડેમના દરવાજા ક્ષતિગ્રસ્ત થયા અને નક્કી કરાયું કે જ્યારે ડેમમાં પાણીનો જથ્થો ઓછો થશે ત્યારે ડેમના 11 દરવાજા બદલવામાં આવશે। ત્યારે આ વર્ષે ચોમાસું નબળું રહેતા અને ઉપરવાસથી પણ ડેમમાં પાણીની નવીન કોઈ આવક ન નોંધાતા હવે આ ક્ષતિગ્રસ્ત થયેલ દરવાજા મળી 11 દરવાજા બદલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણય બાદ હાલ ડેમમાં માત્ર 10% પાણીનો જથ્થો હોવાથી દરવાજા બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે। ડેમના ક્ષતિગ્રસ્ત જૂના દરવાજા બદલી હવે લાખો ક્યુસેક પાણીના ધસમસતા પ્રવાહ સામે અડીખમ યોદ્ધા જેમ ટકી શકે તેવા આધુનિક ટેકનિક નિયંત્રિત દરવાજા હવે નાખવામાં આવતા કહી શકાય કે હવે લાખો લીટર પાણીના લીકેજનો પ્રશ્ન હળવો થશે, તેમજ પાણીનો થતો વેડફાટ અટકશે તેવું ડેમ સત્તા મંડળ માની રહ્યું છે। બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાંથી રવિ સિઝન માટે ખેડૂતોને પાણી આપવા નવેમ્બર 2023માં ખોલાયેલ દરવાજા પૈકી એક દરવાજો ક્ષતિગ્રસ્ત બન્યો હોય પૂરેપૂરો બંધ થયો નહોતો, પરિણામે અસંખ્ય લીટર પાણીનો વેડફાટ થયો હતો। આ ઘટના નવેમ્બર 2023ની છે, જે સમયમાં ડેમની સપાટી 598 ફૂટ હતી। દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, જેમાંથી પ્રતિ કલાકે 302 ક્યુસેક પાણી દરવાજાથી બહાર તે સમયે વેડફાતા સરકારે નિર્ણય કર્યો કે દાંતીવાડા ડેમના 11 બાબા આદમના વખતના 11 દરવાજા બદલી આધુનિક તકનિકના નવીન દરવાજા નાખી ડેમને વધુ સારો બનાવવો અને માટે જ હાલનું આ સમારકામ હાથ ધરાયું છે। જોકે યાંત્રિક કચેરી દ્વારા હાલ તમામ ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે। જોકે હાલ ખાનગી કંપની દ્વારા સમગ્ર દરવાજાનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। દાંતીવાડા ડેમના નવીન દરવાજાની કામગીરી છે, શું કહે છે? દાંતીવાડા જળાશય યોજના 1965માં પૂર્ણ થયેલો એ વખતના દરવાજા 11 દરવાજા બનાવેલા, પરંતુ વારંવાર ડેમ ભરાવાથી 10થી 12 વખત સ્પીલ ઓવર પાણી કરેલું નદીમાં અને અમારા યાંત્રિક વિભાગના ગવર્મેન્ટ સરકારે એનું નિરીક્ષણ કરેલું અને બદલવાના થતા હોય અત્યારે નવા દરવાજાનું કામ ચાલુ છે અને 1.5 મહિનો હજી કામ ચાલશે અને બધા દરવાજા નવા થઈ જશે। આપનું નામ? એસ.એ. જોશી। તો ખાસ કરીને વાત કરવાનો તો બનાસકાંઠા અને પાટણના ઉત્તર ગુજરાતના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં હાલ 11 દરવાજાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જે દરવાજા અનેકો વાર લીકેજ થતા હોવાની બુમરા ઉઠવા પણ તમને દ્રશ્યોમાં બતાવ્યું છે। તે 11 દરવાજાઓ છે તેનું હાલ રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। હેવી ક્રેન દ્વારા તમામ દરવાજાઓ છે એ રિપેરિંગ કામગીરી કરવામાં આવી છે, જેના કારણે ડેમમાંથી જે પાણી ખેડૂતોને આપવામાં આવતું તે પણ હાલ કેનાલ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। માત્ર પીવા પૂરતો જથ્થો 10.88% જેટલો સંગ્રહ કરવામાં આવ્યો છે, જેને લીધે તંત્ર દ્વારા આગામી દિવસોમાં ઉનાળામાં કોઈ પણ પરિસ્થિતિ વિકટ ન સર્જાય તેને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। ત્યારે જોવામાં આવે છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડેમના દરવાજા રિપેરિંગ કરવામાં આવી રહ્યા છે, જેને લીધે આવનાર સમયમાં ખેડૂતો માટે ખૂબ સાબિત થશે। પ્રકાશ ગોસ્વામી।